તો નર્મદા વસાહતના વિકાસ મુદ્દે રાજકારણ ગરમાયું છે। મધુ શ્રીવાસ્તવની ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ચીમકી, મને ખોટી રીતે છંછેડવાનું કામ ન કરશો, શ્રીવાસ્તવે કીધું છે। ત્યારે રાજ્યની નર્મદા વસાહતોમાં રોડ મેં બનાવડાવ્યા। એમએલએ ધર્મેન્દ્રસિંહ પર મધુ શ્રીવાસ્તવના ગંભીર આરોપ, ડીઝલ ચોરી અને ઓઇલ ચોરી કરતા હોવાનો પણ દાવો કર્યો છે। મહત્વનું છે કે વાઘોડિયાની નર્મદા વસાહતમાં કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મધુ શ્રીવાસ્તવનું નામ લીધા વગર વિકાસ રંધાવાની વાત કરી હતી, જેના જવાબમાં મધુ શ્રીવાસ્તવે ખોટી રીતે ન છંછેડવાની સલાહ આપી છે। 264 વસાવટ છે ગુજરાતની, 264 ગુજરાતની વસાવટને મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે। કોઈ વસાવટ બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટી રોડ ના બન્યો હોય। આ ધમપતો મારવાના બંધ કરો ભાઈ। તમે શું કરતા હતા, તમે પેલા શું હતા, આજે શું છે એ મારા મોઢામાંથી ના બોલાવતા। તમે શું કરતા હતા, 2 નંબરનું શું કરતા હતા, ઓઇલની ચોરી શું કરતા હતા, ડીઝલ પેટ્રોલની ચોરીઓ શું કરતા હતા। અરે પાસામાં મેં તને જોડાયો છે, કેમ ભૂલી ગયો ભાઈ?